તો ફિલહાલ હું ઘર ઉપર કેવી રીતે આવી ગઈ એને આપણે પછી જોઈએ. સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો સવારમાં હું ચાય પીધા પછી ऐसे ही घूमने जाने के लिए निकल पड़ती हूँ. પછી હું આવીને ખાઈ લઉં છું ખીચડી. અને દીદીના પૈસાથી ખાવામાં જે મજા આવે છે એ મજા તો બીજે ક્યાંય નથી આવતી. વાત તો સહી હે. આજે તો હું મારા ઘર ઉપર ચડી ગઈ હતી અને ઉપર તો એટલો બધો તાપ લાગતો હતો કે હું તરત જ મારા માથા ઉપર ઓઢણી નાખી દઉં છું. નીચે આવ્યા પછી હું મારા ફેસને ક્લીન કરી દઉં છું. આજે તો અમે બનાવવાના હતા ઉબાડિયું, એટલે હું પાણીમાં નાખીને બટાકા અને વેંગણને ક્લીન કરી દઉં છું. પછી બટાકા અને વેંગણ બંનેમાં હું ભરી દઉં છું ચટણી, કારણ કે આ બંને વસ્તુ જો ઉંબાડિયુંમાં ના હોય તો ઉંબાડિયું ખાવાની મજા બિલકુલ નથી આવતી. પછી અમે તૈયાર કરી દીધી હતી પાપડી. તો ફાઇનલી ઉંબાડિયું બનીને તૈયાર થઈ જ ગયું. તો અમે ખેતરમાં નાખી હતી મેથીની ભાજી, એટલે હું અને મારી બેન કામ પર લાગી ગયા. તો આ બ્યુટીફુલ મેથીની ભાજી છે. આ જે બાંધેલી પોણી છે એ મેં તૈયાર કરી છે, અને જે આ છછુંદર જેવી લાગે છે એ મારી બેને તૈયાર કરી છે. तो अभी मेरी सारी शक्तियों का इस्तेमाल हो चुका है, तो फॉलो करवाना भूलता नहीं. तो गाइस, આજનો ભાષણ અહીંયા જ પૂરું થાય છે. मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक આવજો.